સવારીની શરૂઆત કરી રહ્યા છે નવસારી બસ સ્ટેન્ડથી. અહીંયાની જનતા શું કહી રહી છે નવસારી બેઠકને લઈને, આ સાથે જ આસપાસના વિસ્તારમાંથી આવતા લોકો પણ શું કહી રહ્યા છે કે આવનારી સરકાર કેવી હોવી જોઈએ, ચલો એમની પાસેથી જ જાણીએ. ક્યાંથી આવો તમે? ગણદેવીથી ગણદેવીથી. બસ મળી રહે છે સમયસર? મળતી છે. મળે છે. મોંઘવારી લાગે? મોંઘવારી તો છે જ. શેમાં શેમાં ભાવ વધારે લાગે? બધુંમાં જ મોંઘવારી છે. હે તો લાગે કે હવે નવી સરકાર આવશે, ચૂંટણી થશે તો એ સરકાર ભાવ ઘટાડે? હવે ખબર નહીં નરેન્દ્ર મોદી શું કરશે તે. કયા નેતા તમને ગમે ટીવી પર જુઓ તો? એ તો નરેન્દ્રજી કેમ ગમે? એ બધું સુવિધા કરતા છે ને. અચ્છા, ગણદેવીમાં થઈ છે સુવિધા? છે બધી જ છે. કઈ કઈ સુવિધા થઈ? પાણીની, રસ્તાની, લાઇટની બધી સુવિધા છે. સરકારી યોજનાનો લાભ મળે? અમને તો નથી મળતું. નથી મળે. મા કાર્ડ યોજનાનો લાભ લીધો ક્યારે? ના, અમને તો નથી મળ્યું. તો હજી ગણદેવીમાં એવા કયા કામ નથી થયા કે જેની જરૂરિયાત છે પણ થયું નથી હજી? નહીં, થઈ ગયા, બધા જ કામો થઈ ગયા છે ને. કેટલા વર્ષે? 18 વર્ષ. અચ્છા, હવે વોટર આઈડી આવી ગયું? અચ્છા, પહેલી વાર ફર્સ્ટ વોટર. ચલો ફર્સ્ટ વોટર પાસેથી જાણીએ કે આ વખતે શું જોઈને મત આપવા જશે. ચલો, પહેલી વાર વોટ આપવા જશો આ વખતે ઉત્સાહ કેટલો છે પહેલી વાર મત આપવા? ઉત્સાહ છે, વધારે છે. અચ્છા, વધારે. તો પહેલી વાર મત આપશો, શું જોઈને મત આપશો? કે એવા નેતાના ચહેરાને જોઈને આપશો કે પછી કોઈ એના કામ જોઈને. કામ જોઈને? વિસ્તારમાંથી આવો છો? બિલીમોરાથી. અચ્છા, બિલીમોરામ કામ થયા છે બધા? બિલીમોરામાં થયા છે. નવું સ્ટેશન બનતું છે, ડેપો નવો બન્યો છે. લાઇટની, પાણીની બધી સુવિધા નહીં હતી તે બી નવી બધી થઈ છે. બધું નવું બનતું છે બિલીમોરામાં. બિલીમોરા હવે ગામ હતું, હવે નવું સિટી બનતું છે. હવે બહુ મોટું સિટી બનતું છે. નવું બધું બનતું છે બિલીમોરામાં. જે નહીં હતું તે બી થતું છે. તો બિલીમોરાથી નવસારી ભણવા માટે આવો છો? કોલેજ કરવું. તો બિલીમોરામાં એવી કોલેજ નથી? બિલીમોરામાં છે, પણ જે મેં કોર્સ કરતી છે તે બિલીમોરાના કોલેજમાં નથી, એટલે મેં અહીંયા આવું છું. તો એવું થાય ને કે એ કોર્સ બી ત્યાં હોય તો અહીંયા ધક્કા ન ખાવા? પહેલા વર્ષથી ચાલુ થવાનું છે એ ન્યૂ કોર્સ, એટલે હવે પછી ત્યાં કરીશ, ટ્રાન્સફર કરાવી દઈશ. આ વખતે જ ખાલી અહીંયા આવી છું. અચ્છા, તમે ફર્સ્ટ વોટર છો, પહેલી વાર મત આપવા જઈ રહ્યા છો. તમારા જેવા લાખો લોકો છે, કરોડો લોકો છે જે પહેલી વાર મત આપવાના છે, શું કહેશો એમને? બધાએ આપવું જોઈએ મત. મત આપવું બધાનો અધિકાર છે. તો આ સરકારમાં લાગે બધા કામ થયા છે? આપણે તો મહેનત કરીને ખાવાનું છે. સરકાર જો યોજના ચલાવે આપણે બધું પહોંચે તો પહોંચશે, નહીં પહોંચે તો નહીં પહોંચશે. એવું ના લાગે કે પહોંચવી જોઈએ? પહોંચવી જોઈએ, પણ પહોંચતી છે. તમે બી ખબર છે ને, પહોંચતી છે આપણા પર. સરકાર અનાજ આપે, 5 કિલો અનાજ આપતી છે, બરાબર. ખાઈને વેટે એસ કરો, બીજું કશું કરતું નથી. શું ચાલે છે આપણા દેશમાં? આપણે તો જે મહેનત કરવાની, તમામ મહેનત કરતા છે, આપણો મહેનત કરવાની. બંને મહેનત કરતો તો તમારું ઘર ચાલશે. સરકાર ભરોસે ઘર ચાલશે નહીં તમારું. આજે અમારા ગેસનું પૂરો 500 મળતું તો 1000 મળે કે નહીં મળે? બધા 1000 રૂપિયા એટલે કોને કહેવાય? આજે કઈ બી વસ્તુ તમારે 2 ગણા વધારે પૈસા તમારે સરકાર લે છે, બધી રીતની કરતી છે. પણ અમારું શું, સામાન્ય પબ્લિકનું શું, જેમાં લોઅર ક્લાસ તો કંઈ કરતી નથી, અપર ક્લાસમાં તો કંઈ પડી નથી. જે પીસાય કોણ છે આમાં? જેવા મિડલ ક્લાસ કોઈ કહેવા નહીં જાય ને. એની ઇજ્જત બહુ વાલી હોય એટલે કોઈ કહેવા નહીં જાય પેલો ભાઈ આ થતું છે. આપણા ક્લાસને કંઈ પડી નથી, કોને પ્રશ્ન પૂછે બોલો નહીં? તમે પૂછવા તો આવી ગયા, તો અમે કોને પ્રશ્ન પૂછીએ? અમારી વેદના કોને બતાવવા જવાના? જનતાનું કહેવું છે કે જે લોઅર ક્લાસ છે એ લોઅર જ રહી જાય છે, અપર ક્લાસ છે આગળ વધતો રહી છે અને મરો જે થઈ રહ્યો છે એ મિડલ ક્લાસનો થઈ રહ્યો છે. બસ સ્ટેન્ડમાં ઘણા જ બધા લોકો છે, ચલો એમની સાથે પણ વાત કરીએ કે આવનારી સરકારને લઈને શું કહી રહ્યા છે, શું છે એમના મંતવ્યો, એમની પાસેથી જાણીએ. લાગે છે કે હંમેશા નારો લગાવવામાં આવે છે, બોલવામાં આવે છે કે મેરા દેશ બદલ રહા હૈ. ખરેખર દેશ બદલાઈ રહ્યો છે? બદલાય છે. 75 વર્ષની ગુલામીમાંથી મુક્ત થયા. હવે ત્યારની સમય કરતાં અત્યારનો સમય ઘણો ફરક છે, ઘણો બદલાવ છે, ઘણું સારું છે. આવું જ રહેવું જોઈએ. આનાથી વિશેષ થશે. સરકાર સારી છે, આનાથી વધારે સારું થશે. દેશના માટે સારી સરકાર છે, સમાજના માટે, ધર્મ માટે અને વિકાસ માટે સરકાર સારી છે.
આવનારી સરકાર કેવી હોવી જોઈએ? આવનારી સરકાર મોદી સરકાર જ છે, કન્ફર્મ છે. અને દરેક દેશના દરેક નાગરિકનો સહકાર છે અને રહેશે. સરકાર સારું કાર્ય કરે છે અને કરતા રહેશે એવી લાગણીથી લોકો મત આપે છે. અને નવસારીની વાત કરીએ. નવસારીના સાંસદ છે સી.આર. પાટીલ. સી.આર. પાટીલ આવે છે ક્યારે અહીંયા? સી.આર. પાટીલ દરેક ગામોમાં દરેક એમના ક્ષેત્રમાં સારું એવું ધ્યાન આપે છે. જે તે વિસ્તારોના ધારાસભ્યો ધ્યાન આપે છે. સી.આર. પાટીલના અંડરમાં થઈને બધા કામ થાય છે અને સારું એવું ધ્યાન આપે છે. ઘણો એવો એમનો વિકાસમાં ફાળો છે સી.આર. પાટીલ સાહેબનો. નવસારી જિલ્લાની કે એમના મત વિસ્તારના દરેક જગ્યાએની એવો માહિતી ઉપર સુધી પહોંચાડે છે અને જરૂરિયાતો પણ આપે છે. સારો એવો સહકાર છે સી.આર. પાટીલ સાહેબનો. તમને ખબર છે નવસારીના સાંસદ છે સી.આર. પાટીલ, તો નવસારીમાં એમનું કાર્યાલય ક્યાં છે ખબર છે? નવસારીનું કાર્યાલય એમનું છે અહીંયા આપણે કાલિયાવાડી રોડ પાસે છે. એમનું ભાજપનું કાર્યાલય છે કમલમ. નવસારીમાં છે, સુરતમાં છે, તેમજ જે તે જગ્યાએ ધારાસભ્યોના પોતાના બી કાર્યાલય છે. ત્યાં પણ એમની હાજરી હોય છે સાહેબની. સારું છે. ચાલો, વાત સી.આર. પાટીલની કરી, કારણ કે નવસારી બેઠક પરથી સાંસદ છે. અત્યારે ઉમેદવાર તરીકે ભાજપે તેમનું નામ તો જાહેર કરી દીધું છે, પરંતુ કોંગ્રેસ હજુ નામની જાહેરાત નથી કરી શકી. કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી. હવે કોણ તેમની સામે ચૂંટણી લડે છે એ ખાસ જોવાનું છે. જે પ્રકૃતિના ખોળાનું છે રહેવાસી, જ્યાં પ્રકૃતિ મન મૂકીને પાંગરી, હા એ જ આદિવાસી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ટપકર. અને આજે પહોંચી ગઈ છું વલસાડ ડાંગ લોકસભા બેઠક પર, જ્યાં મુલાકાત કરવી છે કોંગ્રેસના ઉમેદવાર એવા અનંત પટેલ સાથે. ચલો મળીએ અનંત પટેલને. આવો ભાવિનીબેન, કેમ છો? બસ આપ કેમ છો? એકદમ મજામાં. લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, તારીખો હવે એકદમ નજીક છે. તૈયારીઓ પૂરજોશમાં, પ્રચારમાં પણ છો, તૈયારીઓ પૂરેપૂરી કરી છે. માહોલ અત્યારે કેવો લાગી રહ્યો છે? લોકોનો પ્રતિસાદ તમને કેવો મળે છે? લગભગ છેલ્લા 15 દિવસથી અમે લોકોનો અભિવાદન કાર્યક્રમ ઝીલી રહ્યા છે. 11 જેટલા તાલુકા આવે છે. દરેક તાલુકામાં અમે અમારી કામગીરી ચાલુ કરી દીધી છે. અભિવાદન કાર્યક્રમમાં શુભેચ્છા માટે લોકો સાથે મુલાકાત કરીએ છીએ અને શુભેચ્છામાં ખૂબ પ્રતિસાદ સારો મળે છે. યુવાનો ખૂબ આવે છે, બહેનો ખૂબ આવે છે, ખેડૂતો આવે છે. અને જેમના માટે અમે આંદોલનો કર્યા હતા, એ આંદોલન જેમના માટે કર્યા, એ બધો જ લોકો અમારી સાથે આવીને અમને પ્રતિભાવ આપે છે. ચલો, તમે કહ્યું કે ગામડે ગામડે આટલો બધો પ્રતિસાદ લોકોનો તમને મળી રહ્યો છે, પણ આ કહેવાય કે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર બંને ઉમેદવાર આદિવાસી છે અને એવું પણ કહેવાય છે એક જ ચાલે આદિવાસી ચાલે, એક જ ચાલે આદિવાસી ચાલે. કયો આદિવાસી આ વખતે ચાલશે? અનામત સીટ છે એટલે સામાન્ય રીતે આદિવાસી સમાજના જ ઉમેદવાર હોય, પરંતુ જે આદિવાસી સમાજના ઉમેદવારે અત્યાર સુધી આદિવાસી સમાજની સેવા કરી છે, એમની સમસ્યાઓમાં એ લોકોની સાથે રોડ રસ્તાથી વિધાનસભા સુધી ગયા છે, એ જ આદિવાસીને અહીંના લોકો સપોર્ટ કરશે. અને જેટલી પણ સમસ્યા હતી એ સમસ્યા માટે અમારા પર કેસો પણ થયા છે, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે. આવા વાતમાં 2 આદિવાસી ઉમેદવાર છે, ત્યારે જે આદિવાસી ઉમેદવાર લોકોની પડખે રહ્યો છે, સમસ્યાની પડખે રહ્યો છે, સામાન્ય લોકલ પ્રશ્ન સાથે એમની સાથે ખભેથી ખભા મિલાવીને રહ્યો છે, તે ઉમેદવારને લોકો પસંદ કરશે. ચલો, તમે કહ્યું કે લોકોની સાથે ખભેથી ખભે મિલાવીને જે ઉમેદવાર રહ્યો છે અત્યાર સુધીમાં, એ આ વખતે લોકસભામાં ચાલવાનો છે. અત્યાર સુધી અનંત પટેલે આંદોલનો પણ ઘણા કર્યા છે, સરકાર સામે વિરોધ પણ કર્યો છે, અનેક મુદ્દા આદિવાસીઓના છે એ લઈને પણ સરકાર સમક્ષ પહોંચ્યા છે. તો અનંતભાઈ, ચલો આપના વિસ્તારમાં ફરીએ, જોઈએ. કામની વાત તો કરી છે, તમારી જ વિધાનસભા બેઠક તમારી છે વાંસદા, તો અનંતભાઈએ ખરેખરમાં કામ કર્યા છે કે નહીં એ પણ જોવા છે. ચલો, અનંત પટેલ સાથે વાતચીત કરી રહ્યા છે. અનંતભાઈ, હંમેશા જળ, જંગલ અને જમીનના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છો, આદિવાસીના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છો. તો આદિવાસીઓ હજુ પણ આગળ વધે એ માટે ધારાસભ્ય તરીકે કયા કામ કર્યા અત્યાર સુધીમાં? આદિવાસી સમાજ આગળ વધે એના માટે અને એમના આરોગ્ય માટે વાંસદાની જે મુખ્ય રેફરલ હોસ્પિટલ જે હોવી જોઈએ, કોટેજ હોસ્પિટલ, વર્ષો જૂની રાજાના મકાનમાં ચાલતી હતી, એ કોટેજ હોસ્પિટલ વિધાનસભામાં રજૂઆત કરીને નીતિનભાઈ પટેલે અમારી હોસ્પિટલને નવું રૂપ આપ્યું. 100 બેડની હોસ્પિટલ અમારી કરવામાં આવી. અને આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો એટલે કે પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, આદિવાસી વિસ્તારની આંગણવાડીઓ સારી બને એની માટેની રજૂઆતો કરી.
આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ બોર્ડર વિલેજમાં સમસ્યા છે. ત્યાં અનેક રજૂઆત કરી, પાણીના કામો કરાવ્યા, રોડ રસ્તાના કામો કરાવ્યા અને અહીંના વિદ્યાર્થીઓનું ગણતર આગળ વધે એના માટે અનેક રજૂઆત કરીને વર્ગ શાળાઓ જે બંધ થઈ જતી હતી તે અટકાવી. તમે કહ્યું કે આ બધા કામ જે આદિવાસીઓ માટે કર્યા છે, પણ જળ જંગલ અને જમીનની વાત થતી હોય ત્યારે આદિવાસીઓ માત્ર આમાં જ સમાવેશ થઈ ગયા છે, આટલાની અંદર જ રહી ગયા છે. એ લોકો આગળ વધે, જેમ દેશમાં વિદ્યાર્થીઓ આગળ જઈ રહ્યા છે, બીજા દેશમાં અભ્યાસ કરી રહ્યા છે, સારી એવી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે, તો આદિવાસી સમાજ કેમ ત્યાં એ પોસ્ટ ઉપર જાય, કામ કરે? એ માટે પ્રયત્નો ક્યારે કરવામાં આવશે? બધા જ આદિવાસી સમાજના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે ખેતીના ભાવ આ વિસ્તારના લોકોને પૂરતા મળતા નથી અને એના કારણે એમનું આર્થિક જીવન સદ્ધર થતું નથી અને એમના બાળકોને પોતાની ઈચ્છા હોવા છતાં પણ સારી કોલેજોમાં અને શહેરી કોલેજોમાં કે પોલિટેકનિક કોલેજોમાં, મેડિકલમાં એમનું સ્થાન અપાવી શકતા નથી, કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી. ખૂબ નાની ખેતીઓ છે અને એ ખેતીમાં એ મકાઈ કરે છે, શેરડી કરે છે, ડાંગર કરે છે અને જુદા જુદા શાકભાજીઓ કરે છે, પરંતુ અહીંના સ્થળના લેવલ પર એને જે ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી. ઘણા બધા આદિવાસી સમાજ પશુપાલક સાથે જોડાયેલો છે, ત્યારે જે પણ એમને દૂધનો ભાવ મળવો જોઈએ તે દૂધનો ભાવ મળતો નથી. દાખલા તરીકે ફેટ વગરનું દૂધ 20 રૂપિયામાં 1 લીટર વેચાય છે, ત્યારે પાણીની બોટલ પણ 20 રૂપિયામાં 1 લીટર વેચાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એને ભાવ જ નથી મળતા, આર્થિક રીતે પોતાનું પરિવારનું પોષણ નથી કરી શકતા, એના કારણે એમને જે રીતની આર્થિક સદ્ધરતા હોય છે, આર્થિક સદ્ધરતા મળતી નથી. એના કારણે એ પોતાના બાળકોને ખૂબ સારું શિક્ષણ મેળવી શકતા નથી. આદિવાસી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય તે માટે શું વિચાર્યું છે અનંત પટેલ? આદિવાસી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય એના માટે તો એમને એમની ખેતીની ઉપજનો ભાવ, મેક્સિમમ ભાવ મળવો જોઈએ. તમે રજૂઆત કરી ને? હા, અમે રજૂઆત કરી છે અને અમારા આગેવાનોએ પણ ખૂબ રજૂઆત કરી છે. અમે ખેડૂતોએ આંદોલનો પણ કર્યા છે. અહીંનો વિસ્તારના ખેડૂતો ઘણા બધા એવા છે જે જંગલની જમીન પર નભે છે. એમણે જંગલની જમીનના કાયદામાં એમને જમીન આપવા માટે, જે ખેતી કરતા તેને આપવા માટેની વાત કરી, પૂરતા પ્રમાણમાં એમને જમીન મળી નથી અને એ અનડેવલપ જમીન છે. એ જ્યારે ડેવલપ કરવા જાય છે, ટ્રેક્ટર લઈને, જેસીબી લઈને સરખું કરે છે, ત્યારે જંગલ ખાતાવાળા હેરાન કરે છે. ઘણીવાર એ પોતાના વર્ષોથી જમીનમાં ખેતી કરતા હોય, સનત હોવા છતાં પણ ત્યાં પ્લાન્ટેશન કરે છે. એટલે જે ખેડૂતોને પૂરતો ભાવ મળવો જોઈએ એ મળતો નથી. પૂરતા પ્રમાણમાં ખેતી કરવા માટેની જે જમીન સરકારી ધારાધોરણ પ્રમાણે જંગલની જમીન 2013ના કાયદા પ્રમાણે એને મળવું જોઈએ, એમાં પણ ઘણી બધી હેરાનગતિ થાય છે. એટલે પોતે આર્થિક રીતે સદ્ધર થતો નથી. અમારી સિંચાઈના પાણી મળી રહે એના માટેની રજૂઆતો, જીબી એમને વીજળી પૂરતા પ્રમાણમાં રહે એની રજૂઆતો અને સુગર મિલો સારામાં સારો શેરડીનો ભાવ મળે આપે એની રજૂઆતો પણ અમે કરી છે. ચલો, તમે રજૂઆત તો કરી છે, નિરાકરણ ક્યારે આવશે તો કદાચ તમને નથી ખબર, બટ ખેર આપણે વાત કરીએ તો તાપી પાર રિવર લિંક, જેના માટે ઘણું જ મોટું આંદોલન અનંત પટેલે કર્યું હતું. અનંત પટેલનો ચહેરો કોંગ્રેસ કરતાં પણ એ વખતે મોટો હતો. શ્વેતપત્રની માંગ કરી હતી, આંદોલન પૂરું થઈ ગયું, શ્વેતપત્ર હજુ પણ ના આવ્યું. આંદોલન હજુ પૂરું થયું નથી. ગઈકાલે જ અમે ચાસમાંડવા ડેમ કે જ્યાંથી અમે આંદોલનની શરૂઆત કરી હતી, ત્યાં ગઈકાલે અમારી રાત્રિ મિટિંગ હતી અને મેં પાછું પણ યાદ દેવડાવ્યું છે કે આપણે શ્વેતપત્રની માંગણી કરી રહ્યા છે, પરંતુ જે તે સમયે મુખ્યમંત્રી આવીને ગાંધીનગરથી સુરત આવીને એમણે આ યોજના રદ કરવાની વાત કરી, પરંતુ આ યોજના કેન્દ્ર સરકારની છે. એટલે કેન્દ્રમાં અમારા જેવા ત્યાં જશે લોકસભામાં, તો એ કેન્દ્રમાં રજૂઆત કરીને પાર તાપી નર્મદા રિવર લિંક માટે શ્વેતપત્રની વાત કરશે. કોંગ્રેસ પાસે ઘણા બધા ચહેરા છે આ બેઠક ઉપરથી ચૂંટણી લડેવા, તેમ છતાં પણ અનંત પટેલની પસંદગી કેમ કરવામાં? કોંગ્રેસ પાસે ઘણા ચહેરા છે, ઘણા અમારી પાસે દિગ્ગજ ચહેરા પણ છે, પરંતુ આ વખતે યુવાનોને આપવા માટે ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું હતું અને યુવાન ચહેરા તરીકે અત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સામે વિરોધ કર્યો હતો. એ પ્રોજેક્ટ રદ કરવાની વાત સરકારે કરી છે. ત્યારબાદ અમે 2018થી ભારતમાલા પ્રોજેક્ટ એટલે ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટના વિરોધમાં પણ આંદોલન કરી રહ્યા હતા. આગળ પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ રદ કર્યો હતો. ફરી પાછો 2021 બાદ પાછા આ વિસ્તારમાં માપણીઓ થવા લાગી. અમે એનો વિરોધ કરીને ગ્રામસભાઓમાં વિરોધ કર્યો અને જ્યારે લોક સુનાવણી રાખી ત્યારે પણ વિરોધ કર્યો અને હમણે થોડા દિવસો પહેલાં એ પાછો ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે. આમ એક યુવા ચહેરા તરીકે, આંદોલનકારી નેતા તરીકે અને આદિવાસી સમાજના આગેવાન અને સામાજિક આગેવાનોના ટેકાથી મને મેન્ડેટની ફાળવણી કરવામાં આવી છે અને મારા પર પસંદગી ઉતારી છે.
કોંગ્રેસે આ બેઠક ઉપરથી અનંત પટેલને મેદાને ઉતાર્યા છે, તો સામે હરીફ ઉમેદવાર ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. પડકાર માની રહ્યા છો કે પછી જીત સરળ લાગી રહી છે? એ પણ આદિવાસી સમાજમાંથી જ આવે છે અને આદિવાસી ચહેરા તરીકે એમને મારી સામે ઉતાર્યા છે. આપણી પાસે કોઈ પણ ઇલેક્શન હોય, કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ પંચાયતથી લઈને તમે સંસદ સુધીની ચૂંટણી આપણે સામાન્ય તરીકે લીધી નથી. અમે એક પડકારના રૂપમાં જ લઈએ છીએ અને પડકારના રૂપમાં જ અમે આદિવાસી સમાજની પાસે, અન્ય સમાજની પાસે જઈએ છીએ કે અમે લોકો માટે આંદોલન કર્યું છે. સામેના ઉમેદવારે શું આંદોલન કર્યા મને ખબર નથી. અમે લોકોની પડખે રહ્યા છે. લોકોની સમસ્યા, સામાન્યમાં સામાન્ય સમસ્યા હોય એ સમસ્યા માટે પણ અમે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવ્યો છે. ત્યારે એને સામેવાળા ઉમેદવારને પડકાર જ સમજીએ છીએ. અનંતભાઈ, ઇન્ડિયા ગઠબંધનમાં વધુ એક આદિવાસી ચહેરો પણ છે, ચૈતર વસાવા, જે ઘણો જ ચર્ચિત ચહેરો છે એ વિસ્તારમાં. ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવાને ટક્કર આપી રહ્યા છે. શું કહેશો ચૈતર વસાવાને? ચેતરભાઈ મારા વિધાનસભાના સાથી છે. અમારી ઘણીવાર વાતો પણ થાય છે. વિધાનસભાની પ્રશ્નોત્તરી પણ ખૂબ સારી રીતે કરે છે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ ઉચકે છે. એવા યુવાનોની આદિવાસી સમાજમાં ખૂબ જરૂર છે. લડાયક મિજાજના નેતા છે. જ્યારે એમના પર આરોપ કરવામાં આવી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી, ત્યારે પણ અમે એમના ઘરે મળવા ગયા હતા, એમના પરિવારના હાલચાલ પૂછવા ગયા હતા અને એમના માટે અમે આંદોલન પણ કર્યું છે. અને ચૈતર વસાવા મનસુખભાઈને આ વખતે પાડી દેશે અને આદિવાસી સમાજનો ઝંડો ત્યાં લહેરાવશે. અનંત પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે હવે લોકસભાની, તો અને અત્યારે વાંસદાના ધારાસભ્ય પણ છે. જો અનંત પટેલ સાંસદ બની જાય છે તો પછી વાંસદા બેઠક ઉપર કોણ? અનંત પટેલ સાંસદ બની જાય પછી વાંસદામાં યુવા ચહેરાઓ પણ છે, ખૂબ જૂના કાર્યકર્તાઓ પણ છે અને મારા કરતાં પણ સારા કાર્યકર્તાઓ છે. એમને ચાન્સ મળશે અને એવો મારી ગરજ સારશે. હું લોકસભામાં જીતીને જઈશ. હું દિલ્હીમાં મારો અવાજ બુલંદ કરીશ, આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરીશ. એવી જ રીતે વાંસદાના કોઈક આગેવાનને ટિકિટ મળશે કોંગ્રેસમાંથી અને એ પણ આદિવાસી સમાજની આવાજ બનશે. અનંતભાઈ, કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસ જે સાવ મરણ પથારી આવી ગઈ છે એવી પરિસ્થિતિ છે, તો અનંત પટેલ આદિવાસી સમાજને આટલો ઉપર લાવવા માટે કામ કરી રહી છે, એના આસપાસના વિસ્તારો માટે આટલા કામ કરી રહ્યા છો, તો નેતાઓ ના તૂટે એના માટે કેમ કામ? અનંત પટેલ કોંગ્રેસને મરણ પથારીએ જોતા નથી. કોઈ દિવસ કોંગ્રેસની મરણ પથારી થવાની નથી. પરંતુ જેટલા કોંગ્રેસી, જૂના કોંગ્રેસીઓ કદાચ જતા રહ્યા હોય તો અમારા જેવા યુવાનોને ચાન્સ મળશે. અને પેલી ગુજરાતીમાં કહેવત છે કે એમ ઝાડ પડે તો જગ્યા થાય. એટલે તમે એવું માનો છો કે જેટલા નેતાઓ ગયા તો જગ્યા થઈ? હા, જગ્યા થઈ. નેતાઓ ગયા. મારી જ વાત કરો, 2017માં અમારા ચાલુ ધારાસભ્ય, વર્તમાન જે ધારાસભ્ય હતા છનાભાઈ ચૌધરી, એ જતા રહ્યા અને મને ચાન્સ મળ્યો. આવી જ રીતે બીજા કોંગ્રેસીના નેતાઓને, યુવા ચહેરાઓને ચાન્સ મળશે અને કોંગ્રેસ ફરી પાછી ઊભી થશે અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે. અનંત પટેલ કોંગ્રેસનો ફાયર બ્રાન્ડ ચહેરો કહેવાય છે, યુવા નેતા પણ છે, તો યુવાઓ માટે કયા એવા કામ કર્યા છે? યુવાઓના માટે સંગઠન, યુવાઓનું અમે એકત્રિત કર્યું છે, જોરદાર સંગઠન કર્યું છે અને યુવાનોને જે રીતે સારામાં સારું શિક્ષણ મળી રહે, જેવી રીતે એમને નર્સિંગ કોલેજ મળી રહી, જેવી રીતે ITI વગર પોલિટેકનિક કોલેજો મળી રહી, એમને વાંચનાલયો ગામે ગામ ખુલે અને એ ભણીને સરકારી નોકરી કરે, એના માટે પણ અમે યુવાનોના સાથે રહીને સહયોગ કર્યો છે. અમે એવી માંગણી પણ કરી છે કે યુવાનો માટે દરેક ગામમાં એક મેદાન હોય. અત્યારે અમે ડાંગના પ્રવાસી હતા, ત્યાં યુવાનો માટેનું મેદાન નહીં હતું, પરંતુ અમે એવી રજૂઆત પણ કરી હતી કે સારામાં સારું મેદાન મળે ને ત્યાં સારામાં સારા ખેલાડીઓ, જે કે એથ્લેટ, ખોખો, કબડ્ડી અને ક્રિકેટની રમતના ખેલાડીઓ પેદા થાય અને આપણા ગુજરાતને નહીં પરંતુ ભારતને એક એવા ખેલાડીઓ મળી રહે. તમે કહ્યું કે ઘણા નેતાઓ જતા રહ્યા બીજેપીમાં, અહીંયાના ધારાસભ્ય હતા એ જતા રહ્યા એટલે અનંત પટેલની જગ્યા થઈ, તો બીજેપી અનંત પટેલને પણ બોલાવવાની ટ્રાય કરી છે? હા, એમના કાર્યકર્તાઓ દ્વારા ઘણીવાર મને કહેવામાં આવે છે, પરંતુ અમે કોંગ્રેસમાં વિચારધારાથી જોડાયેલા છે. અમે કોઈ પણ રીતે બધા જ લોકોની સેવા કરવામાં માનીએ છીએ. અમે ધર્મ નિરપેક્ષતામાં માનીએ છીએ. એવી જ રીતે અમે લોકોનું સામાન્ય રીતે રહીને, ગામમાં રહીને, ગામડામાં લઈને લોકોનું કામ કરવાનું વિચારીએ છીએ. એટલે અમને બીજેપીની વિચારધારા કે બીજેપીનું લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરોની અમને નીતિ ગમતી નથી. એટલે અમે કોંગ્રેસમાં ખુશ છીએ.
ભાજપે દરેક બેઠક પર ગુજરાતની 26 બેઠક ઉપર 5 લાખથી વધુ મતનો ટાર્ગેટ રાખ્યો છે. અનંત પટેલ કેટલો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે? એમનો ટાર્ગેટ 5 લાખ હોય કે 10 લાખ હોય કે 20 લાખ હોય, અમે આ સીટ 5 લાખ કરતાં વધારે મતોથી જીતીશું. કેવી રીતે? અમારા બધા જે કરેલા કામો, અમે લોકોની વચ્ચે જોડાયા છે, લોકોને રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી એમના પ્રશ્નોની રજૂઆત કરી છે. એમની સમસ્યાનું નિરાકરણ ન આવે તો અમે ધરણા પ્રદર્શન પણ કર્યું છે, કલેક્ટર સુધી આવેદનપત્ર પણ આપ્યું છે અને અધિકારીઓ સુધી, અધિકારીની ઓફિસમાં ધરણા પ્રદર્શન કરીને પણ અમે કર્યું છે. અમે લોકો માટે લડ્યા છે. આખા અનંત પટેલ નહીં, અનંત પટેલની આખી ટીમ લોકો સાથે લડી છે, લોકો માટે લડી છે. ત્યારે લોકો લોકસભા જીતાવવા માટે મારા માટે લડશે. અનંત પટેલ લોકસભા જીતે છે તો પ્રાથમિકતા શું રહેશે? અનંત પટેલ લોકસભા જીતશે તો પ્રાથમિકતા શિક્ષણ પર રહેશે, પ્રાથમિકતા આરોગ્ય પર રહેશે. માછી સમાજના વિસ્તારમાં જે પ્રોટેક્શન વોલ, દરિયા કિનારો, દરિયો ધોવાતો, જમીન ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. જેટીનો મુદ્દો ખૂબ મોટો છે. ઉમરગામ વિસ્તારમાં ત્યાં જેટી બનાવવામાં આવશે. ઓબીસી સમાજ, કોળી સમાજ અને મુસ્લિમ સમાજ, એ દરેક સમાજની સમસ્યા, જેવી રીતે અત્યારે ખતલવાડાની વાત કરીએ તો ત્યાં 1200 એકર જમીન ચીમનભાઈએ 30 વર્ષના પટ્ટે માછીમારી માટે આપેલી, એ જગ્યાની આજે પટ્ટો રિન્યૂ થયો નથી અને ત્યાંના માછીમારીથી ગુજરાન ચલાવતા લોકોની સમસ્યાથી પીડાય છે. તો એનો મુદ્દો, આશા વર્કર, આંગણવાડી વર્કરોનો મુદ્દો કે એમને પૂરતો પગાર મળતો નથી, પૂરતો એમને રોજિંદા જે ગરમ નાસ્તો બનાવે એનો જે પૈસા મળવા જે પૂરેપૂરું મળતું નથી. આનંદભાઈ, ગાડાની સવારી કરી, આપના વિસ્તારમાં પણ ફર્યા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. તો આજના એપિસોડમાં વલસાડ ડાંગ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સાથે વાતચીત કરી. તેમણે સરકાર પર તો આક્ષેપ કર્યા, સાથે જો સાંસદ બને છે તો અનેક કામ કરવાના દાવા પણ તેમણે કર્યા છે. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે આપની મુલાકાત હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી ચોક્કસ કરાવશે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ.